હાલમાં જ મોદીજીએ કીધું કે બની શકે તો વિદેશ પ્રવાસ ટાળો. પછી મોદીજી ખુદ જ વિદેશ જતા રહ્યા. તો કેટલા એને લાગે કે વિદેશ શું કામ જ્યા, પણ જે ન સમજતા હોય ને એવું લાગે. અને આપણે વિપક્ષો છાતી પીટવા માંડે, મોદી શું કામ વિદેશ ગયો, મોદી શું કામ વિદેશ ગયો. તો હવે જોઈ લો, ભારતે યુએઈ સાથે સમજોતો કર્યો કે તે 3 કરોડ બેરલ સ્ટોર કરશે કાચું તેલ ભારતમાં, પછી અહીંયાથી વેચશે. પણ એ સમજોતો એવી રીતે થયો છે કે ભારત જ્યારે સૌથી વધારે જરૂર પડશે ને ત્યારે એમાંથી ખર્ચ કરશે. એટલે મતલબ આટલું તો અહીંયા સ્ટોક થઈ ગયું, જાણે આપણે ગમે ત્યારે વાપરી શકીએ. તો આના માટે મોદી ગયો હતો. ભવિષ્ય માટે આ જે પરિસ્થિતિ આવી ને, એવી પરિસ્થિતિ આવે તો એના માટે શું વ્યવસ્થા રાખવી, એના માટે મોદી ગયો હતો. હવે પહેલાના પ્રધાનમંત્રી પણ જતા હતા વિદેશ નથી જતા. આપણને ખબર ત્યાં શું કરતા હતા. મોદી કઈ ગુપ્ત યાત્રા પર જાય, અહીંયા મોદી જાય છે શું કરે બધાને ખબર હોય, આખી દુનિયાને ખબર હોય. તો પહેલો પ્રધાનમંત્રી એવો હોય કે જે વિદેશમાં જઈને શું કરે ને એ બધાને ખબર હોય. તમારી વાત સાથે હું સમજ કે સભાઓ ના કરવી જોઈએ, રેલી ના કરવી, હું સમજુ, એ વાત સમજુ, એ સાથે 100% સમજ. નેતાઓએ આ ના કરવું જોઈએ, આ ખોટો ખર્ચો જ છે. મોદીજીએ એ ના કરવું જોઈએ, હું માનું. પણ આ જરૂરી છે. તમને ખબર જ છે કે મોદી વિદેશ કઈ છોકરાને બે છોકરા લઈને ફરવા નથી જતો. એ દેશ માટે કંઈ સમજોતા કરવા જાય. તો આ સમજોતો થયો. ભવિષ્ય માટે પેટ્રોલ ડીઝલની વ્યવસ્થા કરવા જ ગયો હતો.